નમસ્કાર, મારું નામ સુરભી વાલવા છે। આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હાલ રાજકોટમાં ગણપતિ બાપાના આગમનને લઈને તૈયારીઓ જોરશોરોથી ચાલી રહી છે અને સાથે જ વધી રહી છે મોદકની માંગ। આ વર્ષે સ્પેશિયલ લોકો ડેકોરેટિવ મોદકનું માર્કેટમાં ટ્રેન્ડ ચાલી રહ્યું છે। ગણપતિ બાપાને ચડાવવા માટે લોકો સિમ્પલ મોદક કરતાં ડેકોરેટિવ, આકર્ષિત અને ભવ્ય મોદક તરફ વળી રહ્યા છે। બજારમાં હાલ 60થી પણ વધુ પ્રકારના ડેકોરેટિવ મોદક જોવા મળી રહ્યા છે અને તેની કિંમત પણ એટલી જ વિશિષ્ટ છે। લોકો હાલ 1 કિલો મોદકના ₹1500 થી 12000 ખર્ચવા પણ તૈયાર છે અને જો ખાસ વાત કરીએ તો 24 કેરેટ ગોલ્ડ વર્કથી તૈયાર કરાયેલા મોદકના ₹12000 પણ વસૂલવામાં આવે છે। આ ડેકોરેટિવ મોદકમાં કાજુ, બદામ, પિસ્તા અને બીજી મોંઘી એવી માવાની સામગ્રીનો ઉપયોગ થાય છે, જે તેને બનાવે છે ટેસ્ટી અને રોયલ પણ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ઈશ્વર સાકરિયા, તમામ મીડિયા મિત્રોને તમારું હાર્દિક સ્વાગત છે। તમારા માધ્યમથી અમારા દર્શકો સુધી અમે એ પહોંચાડવા માંગીએ છીએ કે જે સોનાના વરખના મોદક છે એ સ્પેશિયલ મમરો જે બદામ આવે ને, મમરો બદામ, સારી ક્વોલિટીની મમરો બદામ, એનામાંથી અમે બનાવી છે સ્પેશિયલ ઘીમાં અને સોનાના વરખ ચડાવીને એની કિંમત ₹12000 કિલો આસપાસ હશે। જનરલી છે ને ગણેશ ચતુર્થીને તહેવાર બહુ મોટો થઈ ગયો છે પહેલા કરતાં આપણા રાજકોટમાં, એટલે એની માંગણી અને એની વિશેષતાઓ બહુ વધી ગઈ છે। એટલે અમારે ઓછામાં ઓછા 35 થી 40 જાતના આપણે મોદક બનાવીએ છીએ સ્પેશિયલી ડ્રાયફ્રૂટના, સ્પેશિયલ ગણેશ ચતુર્થી માટે। ના, તફાવત કાંઈ નથી। અહીંયા જે મળે તે જ ત્યાં મળે છે। ત્યાં સેમ અમારા કારીગર જ છે, એ સેમ વસ્તુ ત્યાં વપરાય છે બધી। ના, ક્વોલિટીમાં કાંઈ પણ બાંધછોડ નહીં, એક જાતની બાંધછોડ નહીં। તો ભાવમાં થોડોક તફાવત થાય છે। અહીંયા થોડાક ભાવ નીચા હોય છે, ત્યાં વધારે હોય છે ત્યાંના માર્કેટ પ્રમાણે। ના, ક્વોલિટી તો સેમ જ રહે, પણ ત્યાંનું જે મટીરિયલ જોઈએ ને, ત્યાંનું જે પરચેસ હોય એ થોડુંક હાઈ હોય, એના હિસાબે એ થોડુંક કોસ્ટલી હોય। એટલે આપણે સૌથી પહેલી બ્રાન્ચ 3 વર્ષ પહેલા મુંબઈ સેન્ટ્રલમાં ખોલી છે અને ગયા વર્ષે આપણે બીજી બ્રાન્ચ કરી ગ્વાલિયા ટેંક નાના ચોકમાં, અને ત્રીજી અત્યારે કામ ચાલુ છે એ બાયકુલામાં।